યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સ્વયં વિજેતેતરા. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે ધોલેરા ધામ શ્રી મદન મોહનજી મહારાજ ભાલદેશ રાજાધિરાજના 200 વર્ષ પૂર્ણ થાય છે અને 200 વર્ષનો ભવ્ય ઉત્સવ ડિસેમ્બરમાં ઉજવવાનો હોય છે અને હાલમાં આ ઉત્સવ અત્યારે ચાલુ છે. ત્યારે સુંદર મજાની શ્રી પુરુષોત્તમ પ્રકાશની કથા મેં હરિચરણ સ્વામીને કીધું કે ખરેખર પુરુષોત્તમ પ્રકાશની કથા સાંભળવી હોય ને ધોલેરામાં તો અમારે હરિચરણ શાસ્ત્રી સ્વામી અને અમારા ગુરુ શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી આ પૂરેપૂરી કથાને જાણે. અને આ દિવ્ય સભાની અંદર ઉપસ્થિત ધોલેરા મંદિરના કોઠારી સ્વામી શ્રી હરિકેશવ સ્વામી, સમગ્ર ધોલેરા સંતોના વડીલ અને અમારા દાદા ગુરુ કોઠારી સ્વામી શ્રી હરિ સ્વરૂપદાસજી સ્વામી અને અમારા સર્વનું માર્ગદર્શન કરતા એવા સદગુરુ સ્વામી શ્રી ધર્મપ્રિયદાસજી સ્વામી બાપુ સ્વામી, સભાની અંદર ઉપસ્થિત દરેક વડીલ સંતો, આ સુંદર મહોત્સવના યજમાન એવા અમારે પ્રવીણભાઈ તથા શોભનાબેન, આપ સર્વે પધારેલા સર્વે ભક્તજનો, સાંખ્યોગી બહેનો, સર્વને જય સ્વામિનારાયણ. મંગલ પ્રવચન વડીલ સંતોનું હોય પણ એમની આજ્ઞાથી મને મળ્યું થોડુંક લાભ. ટૂંકમાં આપને કહું કે મદન મોહનજી મહારાજને રાજી કરવા માટે ગામડેથી ભક્તો આવ્યા, શહેરોમાંથી ભક્તો આવ્યા. બધાએ નાનામાં નાની સેવાથી માંડીને મોટી સેવાઓ કરી. કોઈ તનથી સેવા કરી રહ્યા છે ને કરવાના છે, કોઈએ ધનથી સેવા કરી. પ્રવીણભાઈ જેવા હરિભક્તો હોય એમને ધનથી સેવા કરી. કોઈ તન મન કે ધનથી મદન મોહનજી મહારાજની જેને સેવા કરી છે અને જે સેવા કરવાના છે એના ઉપર મદન મોહનજી મહારાજનો રાજીપો મળ્યો છે ને મળ્યો છે. 100% નહીં, પણ કોઈ પણ વસ્તુને આપણે ડબલ કરીએ એટલે પાવર વધી જાય. આ તો 200 વર્ષનો ઉત્સવ અને 200% તમને આશીર્વાદ મળ્યા છે અને કાયમિક આશીર્વાદ મળતા રહેશે. આ મદન મોહનજી મહારાજનો મહોત્સવ છે. ભક્તજનો, પ્રવીણભાઈ અને શોભનાબેન, અમારે કિરીટભાઈ અને યોગીની બેન, બંને ભાઈઓનો જે આ વાઘજી બાપાનો પરિવાર, શું વાત કરીએ. પ્રવીણભાઈની જો ટૂંકમાં વાત કરું, પ્રવીણભાઈ, I didn't know any word in English. But Praveen Bhai inspired me. Hariprasad, you should learn English. If you have knowledge in English, you can spread the message of Lord Swaminarayan to all over the world. That's why I inspire you. You should learn English. I will help you. પ્રવીણભાઈ, ટૂંકમાં તમને ગુજરાતીમાં કહું, હું એકય અક્ષર ઇંગ્લિશમાં જે બી સાહેબ જાણતો નહોતો, પણ પ્રવીણભાઈએ મને કીધું કે હરિપ્રસાદ તમે થોડુંક ઇંગ્લિશ શીખો, હું મદદ કરીશ. એન્ડ હી હેલ્પ મી અ લોટ. ભક્તજનો, પ્રવીણભાઈ, શોભનાબેન, અમારે કિરીટભાઈ તો લંડન છે, યોગીની બેન, પરિવારની શું વાત કરી, એમનો પ્રેમ. પ્રવીણભાઈ ઇઝ વેરી ડેડિકેટેડ ટુ લોર્ડ સ્વામિનારાયણ. His dedication, we should just appreciate his dedication. આપણે એમનો જે ભાવ છે એને જોઈએ. કોઈ પણ મૂળ મંદિરના જે કોઈ ઉત્સવ હોય, કામ થતા હોય, પછી વડતાલ હોય તો વડતાલમાં એમની સંપત્તિ વાપરી દે. ધોલેરા મંદિર હોય તો ધોલેરા મંદિરમાં પ્રવીણભાઈ પહેલું કુલર, ઠંડા પાણીનું પહેલું કુલર પ્રવીણભાઈએ અહીં મૂક્યું હતું ધોલેરામાં. અમે બહુ પાણી પીતું હો ભાઈ એમાં. અત્યાર તો પાર નહીં, પણ સૌ પ્રથમ એમ. ભક્તજનો, આ પ્રવીણભાઈ
પછી ધોલેરાનો ઉત્સવ હોય, ધોલેરાનું કોઈ નિર્માણ હોય, આચાર્ય મહારાજશ્રીનો પણ એટલો જ રાજીપો, કારણ કે મૂળ સંપ્રદાય માટે સતત કામ કરી રહ્યા છે. પરમ પૂજ્યપાદ મહારાજશ્રીના દિલમાં એવો ભાવ છે કે ધોલેરા ધામનો મહોત્સવ ભવ્યાથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય બને. ત્યારે પ્રવીણભાઈ જેવા હજારો હરિભક્તોએ મહારાજશ્રીના બોલને ઝીલી લીધો, એમની સદલક્ષ્મીએ વાપરી. કમિયાળાનો મહોત્સવ હતો, કમિયાળાનું નિર્માણ હતું. ત્યાં આવીને મને કે અમે બધા ઊભા છીએ એમ કહીને લાખો રૂપિયા કમિયાળામાં પણ જેમણે વાપર્યા, આખા સંપ્રદાયમાં એટલી સેવા કરનાર ભક્તોને એકવાર તાળીઓના નાદથી વધાવજો. ઘણું બધું શીખવા જેવું છે. ભક્તજનો, ભગવાન જેને મળ્યા છે એ ધન્ય બન્યા છે. હું તો પ્રવીણભાઈની વાત કરું છું, પણ અહીંયા જેટલા બી હરિભક્તો દેખાય છે ને, આ બધાનું યોગદાન ઓછું નથી. ગામડાનો અહીંનો ખેડૂત માણસો હોય, મણ ઘઉં આપીને મદન મોહનજીને રાજી કરે, એ મહત્વ છે. ભક્તજનો, ભગવાનના ઉત્સવમાં ભગવાનને રાજી કરવા માટે તન મન અને ધન અર્પણ કરીએ અને આપણા દેવને, આપણા ભક્તોને, આપણા સંતોને રાજી કરીએ. અંતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, ધોલેરા ધામ નિવાસી શ્રી મદન મોહનજી મહારાજ, કમિયાળા ધામ નિવાસી કષ્ટભંજન હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું. ઘણા ભક્તોએ 200 પરિક્રમાઓ કરી, ઘણાએ હજારો પરિક્રમાઓ કરી, ઘણાએ અન્ન આપ્યું, ઘણાએ ધન આપ્યું, ઘણાએ મન આપી અને ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન જ્યારે કર્યો છે, ત્યારે અમે સંતો, ધોલેરા ધામના સંતો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, ઘણાની સેવાની નોંધ ન થાય, ખબર પણ ન હોય અને સેવા કરતા હોય, એ તમામની ઉપર આપ ખૂબ રાજીપો વરસાવજો અને સર્વ પ્રકારે સર્વના પરિવારનું રૂડું કરજો, એવી અમે સંતો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ભક્તજનો, દૂર દૂરથી સંતો પણ કેટલા ભાવથી પધારે. વડતાલથી સંતો પધાર્યા, પૂજ્ય નૌતમ સ્વામી વગેરે, અમારે ઠેઠ રાજકોટથી રાધારમણ સ્વામી. સંતોને પણ ખૂબ જ મદન મોહનજી મહારાજમાં પ્રેમ છે. બસ આપણા સૌનો પ્રેમ ભગવાનના ચરણોમાં બન્યો રહે. મદન મોહનજી મહારાજના 200 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે આપણે સૌ સાથે મળી એમને રાજી કરીએ, એ જ અભ્યર્થના. જય સ્વામિનારાયણ.